સારા સ્વાસ્થ્ય માટે અમે લોકો કીટ લઈને પહોંચ્યા છે. ભાવિકા બેનને સેવ ઉસળ બનાવવા પર લગાવેલા છે. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. સવારે વહેલો ઉઠી ગયેલો હતો. બ્લોગ થોડો લેટ ચાલુ કર્યો છે. મારી કોફીનું રૂટીન બતાવી દીધું છે. પ્લસ હવે હું મારી સ્મૂધી પીશ અને આજે મારે મારી ગાડી સર્વિસમાં આપવાની છે. એમાં કંઈક ને કંઈક જર્કિંગ પ્રોબ્લેમ આવે છે એઝ યુઝ્યુઅલ ટાટાના લોચા. તો એને સોલ્વ કરવા માટે બસ ગાડી નીચે આપવા જાઉં છું સર્વિસમાં અને સાથે સાથે મારા દિવસનું રૂટીન ચલાવીશ. ગાડી સર્વિસમાં આપી દીધી અને ઘરે આવીને એઝ યુઝ્યુઅલ મેં મારી પૂજા કમ્પ્લીટ કરી દીધી છે. બોલો અંબે માત કી જે. અમારા કુળદેવી છે, ગણપતિ બાપા છે, શ્યામ બાબા છે, નીમ કરોલી બાબા છે. મારે ત્યાં કૃષ્ણ ભગવાન પણ છે. બબ્બે લાલા છે મારી પાસે. લક્ષ્મીનારાયણ ભગવાન, અંબા માતા, ઘંટાકરણ ભગવાન. સૌનું ભલું કરો. ને પોઝિટિવ એનર્જી સૂર્ય ભગવાનની છે. ચલો ફટાફટ જીમ માટે રેડી થઈએ, પેકિંગ કરીએ. ત્યાંથી સાઇટ વિઝિટ છે. એઝ યુઝ્યુઅલ મારી મોર્નિંગ સ્મૂધી બધું રૂટીન કમ્પ્લીટ થઈ ગયું છે અને સ્મૂધી પીને નીકળીશ જીમ. ભાવિકાને એના વર્ક પ્લેસ પર ડ્રોપ કરીશ અને ત્યાંથી પાછો સાઇટ પર જઈશ. છોટુ ગુડ મોર્નિંગ કરો. રોયું ગુડ મોર્નિંગ કરો. ગુડ મોર્નિંગ. 20 minutes later. જુઓ મારી સાથે કોણ છે જેને આપણે કાલે ઉંદરથી ગભરાવેલા ને એ હાથે વોક કરે છે. કાલે એમને ડરાવીને મેં બ્લોગમાં લીધેલા હતા એટલે હવે આજે પ્રોપર હાઈ કરી દઉં. આ મારી બેન, આમ તો ભાભી છે મારા, પણ મારી બેન છે. કેટલા વર્ષ જૂની બેન છે? 15 વર્ષ. જો લાગી પડી છે સ્લીમ ટ્રીમ થવાનું. ચલો તો ચાલુ કરીએ હવે વર્કઆઉટ. જો આ મારા સર એ ક્યાં જાય છે જુઓ. કશે બીજે જ એમની ટ્રેનિંગ ચાલુ છે આપણને છોડીને. જોઈએ કેટલું અટેન્શન આપશે મારી પર આજે. 3 hours later. આજે અમે લોકો આવ્યા છે કતારગામ આંગણવાડીમાં અને અહીંયા આજે અમને એસએમસી તરફથી એવી સૂચના હતી કે કતારગામના 60થી લઈને 100 જેટલા બાળકો કુપોષિત છે. દરેક આંગણવાડીઓના મળીને થોડા બાળકો છે. તો એ લોકોના સારા સ્વાસ્થ્ય માટે અમે લોકો કીટ લઈને પહોંચ્યા છે. આજે બ્લોગ મેં થોડો લેટ ચાલુ કર્યો છે કારણ કે ગઈકાલથી અમે લોકો તૈયારીમાં હતા. આ બધા જે પેકેટ્સ છે હેલ્ધી કીટ તે અમારે પેકિંગ કરવાના હતા અને એ કરીને મારું જીમનું શેડ્યુલ પતાવીને અમે લોકો આંગણવાડીમાં આવી ચૂક્યા છે. તો ચલો જોઈએ અંદર અમે કઈ હિસાબે બચ્ચાઓને કીટ આપીએ છીએ તે. તો અમે લોકો આવી ચૂક્યા છે આંગણવાડીમાં. જો આ છે હેલ્થ કીટ અને બચ્ચાઓને અમે લોકો આ જે કુપોષિત બાળકો છે તે લોકો પોતાના પેરેન્ટ્સ સાથે આવ્યા છે. જુઓ એ લોકોની હેલ્થ કીટ છે. જુઓ અમે લોકોએ આ બચ્ચાઓને હેલ્થ કીટ આપવાનું ચાલુ કર્યું છે. મમ્મીએ એક બચ્ચાઓને જુઓ કીટ આપવાનું ચાલુ કર્યું છે. આ એ બાળકો છે જે લોકો પોતાના પોષણના જે લાઈન હોય, હેલ્થની લાઈન, એનાથી એ લોકોનું પોષણ થોડું નીચું હોય. અમે લોકો એ બાળકોને આ હેલ્થ કીટ આપી રહ્યા છે અને એ લોકોની સારા હેલ્થ માટે એ લોકોને ને એ લોકોના ફેમિલીને અવેર કરીએ છીએ કે આવું તમે ખવડાવો. જેમ કે આમાં બતાવ્યું છે કે ગોળ, ખજૂર, ચણા, રાજગરા, ગોળ આ ખવડાવવાથી એ લોકોનું વજન અને એ લોકોની હેલ્થ સારી રહે.
તો બસ આ જ ઉદ્દેશ છે કે આપણા દેશના બધા બાળકો ખૂબ સારું અને સ્વસ્થ જીવે. એને લઈને હું ને મમ્મી અને મારી ટીમ અમે લોકો આ વૃક્ષ અમારું NGO તરફથી બચ્ચાઓના હેલ્થ માટે અવેરનેસ લાવી રહ્યા છે. તો તમે લોકો પણ બધા જોડાઓ. આખો દિવસનું રૂટીન બતાવ્યા પછી આજે અમે લોકો મમ્મીને ત્યાં આવ્યા છે અને અહીંયા મમ્મીએ તો દાવ કરી નાખ્યો. ભાવિકાબેનને જ સેવ ઉસળ બનાવવા પર લગાવેલા છે. ભાવિકાબેન કેવું લાગે છે પિયરમાં આવીને કામ કરીને? સારું લાગે છે. સારું લાગે છે? પાક્કું ને? પણ દરરોજ નહીં બનાવીશ. ઉસળ ટેસ્ટી બનવું જોઈએ. પણ દરરોજ નહીં બનાવીશ આવીને અહીંયા. ચાલશે નહીં. પણ દરરોજ જમવાનું નહીં બનાવીશ. એ હવે તારું અને મમ્મીની વાત છે. મને તો ખાવા hatte મતલબ. ચડાવવા વાળા તમે જ હો કે મમ્મીને ના ભાઈ ના, ખાવા hatte મતલબ અમને તો. લાવની ચલ્લી અને આ ભાજી મારા સાસુ જુઓ, આ બધું લીલું લીલું સમારીને અમારા ઘરે મોકલવાની તૈયારી કરી રહ્યા છે. જતુભાઈના દાણા છુલાઈ ગયા પાલક, પુદીનો, તુવરના દાણા. છે બધા લઈ જજો અને દરરોજ લીલું લીલું ખાજો. હમણાં લીલોતરી સારી મળે છે બરાબર ને? જુઓ તરો તાજા થઈ જઈએ ને એવું લાગે છે અહીંયા આવીને. ચલો તો હવે ડિનરની તૈયારી કરીએ. કાર્ડ જોઈશે, ધવલ રૂબીને પ્રેમ પછી લાઈટ કરતો. બિલ ને વેરા બિલ જોઈશે, રૂબી પછી આવકનો દાખલો જોઈશે. ઓ નર બા બી ગયું લેની અને જુઓ આ બે ભાઈ બેન રસોઈ બનાવશે ભાઈ. રસોઈ કરી રહ્યા છે સાથે. હજુ નાખો બટર. નાખો શું જરૂર અંદર? હું યાર આટલું જૂનું તમે લાવ્યા. લે તો તારી પર ચીપકાઈ રાખો લો. કઈ નવું તો લાવશે. તારી પર ખોટી છે. એટલી વખત તો બદલાવા ગયા સ્વેટર. ત્યારે એક માંડ સ્વેટર બેઠું. બે હોય હિંચકા પર. સેવ ઉસળ બનાવ્યો. મેસી કઈ કાસ્ટમાં છે? પેલો ફૂટબોલ વાળો મેસી હે. કઈ નાખના કઈ કાસ્ટ કઈ મારવાડી. કાઠિયાવાડી. અરે ઘાટી છે તો. આપણો સુરતી છે સુરતી. એ ક્યારે બોલ્યો તારી સામે? એ બચારા આવ્યો. રાહુલ ગાંધીને ફ્રેન્ડ્સ આવડે છે. આ પીઝા ખાધા જ માસીએ? ક્યારે ખાધા? આ 7 ચીઝી નહીં, આ લાવા વાળા છે. કોફી આવી કોફી. નાસી તમારો હાલ તો તાર. અરે આ તો રિયલ છે. કોકરોચ જ છે માસી, ગભરાવું છું. જો માસી તમારી પાસે આવ્યો. માસી બોલાય. એના ડાચામાં જઈને ચીપકી. બીજા રૂમમાં તમને જોઈને ગભરાઈ ગયો. રાખો તો કરો. મને પણ બોલા ઓછું છે ને એટલે બહુ થાય. વિખાઈ બી છે પાછું આવડી થઈ જાય. મને અહીંયા ચોટાડી દે બરાબર ઉકળે દી. આની પર તો રૂબીના વાળ ચીપકી ગયા છે. જુઓ દોસ્તો, આ કાલનું ઉંદર બિચારું હલે છે કેવું જાણે રિયલ પૂંછડી તો અમે એની કપાઈ કાઢી છે. એટલે હવે ડોબરમેન ઉંદરું બની જશે. હવે જોઈએ એનું. કોકરોચ બી આવેલો. ભાવિકા તો ચલો ગાઈસ, આજના દિવસ પૂરો થયો અમારો. અમે સુવાની તૈયારી કરી રહ્યા છે. તો બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.